હેલો દોસ્તો, તો સ્વાગત છે આપણું એક નવા બ્લોગમાં. અને તમે જોઈ શકો છો અત્યારે 9 વાગી ગયા છે. આપણે હવે સબ્જીને એવું બધું કટિંગ કરવા માંડ્યું. અને આપણે 9:30-10 થાય, 11 વાગે તો આપણે પાછું નાવાને એવું ફ્રેશ થવા જવાનું છે. ચાલો હવે આપણે આપણું કામ પતાવીએ. તો દોસ્તો, યશુભાઈ ને રોનકભાઈ નાવા વાગ્યા છે. ગૌતમભાઈ ને રોહિતભાઈ સબ્જીને એવું લેવા ગયા છે. હું ને ગોપામાં માસાને બધું સબ્જીને એવું કટિંગ કરવી છે. તો હવે આપણે સબ્જીને એવું કટિંગ કરી નાખ્યું. પછી 9:30 થયા છે. હમણાં 10:30-11 વાગે ત્યારે આપણે નાવાને એવું ફ્રેશ થવા જઈશું. દોસ્તો, આપણે થોડું 50% સબ્જીને એવું કટિંગ થઈ ગયું છે. ને હવે આપણે ચા નાસ્તો કરવા બેઠા છીએ. ગોપાલમાં ચા નાસ્તો કરવા બેઠા છે. માસાએ અતારમાં એમના હાથના મસ્ત બટેકા ભૂંગળા બનાવી નાખ્યા. માસાના હાથના, ગતિ માસીના હાથના નહીં, માસાના હાથના. તો ચાલો આપણે હવે બટેકા ભૂંગળા ને ભાખરી ચા ને બધું ખાઈ. દોસ્તો, તો આપણે આપણા ભાગનું કામ પતાવી દીધું છે. ને હવે ગોપાલ મામા બધા સલાડ ને એવું કરે છે. સબ્જી એક કોબીની બાકી છે, કોબી સુધારે છે. તો ચાલો હવે આપણે 11-11 જેવું થયું છે. હવે આપણે નાહી લેવી. ફ્રેશ થઈને આપણે 11:30 થાય તો આવીએ. આપણું લગભગ બધું કામ ખતમ થઈ ગયું હોય. તો દોસ્તો, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે આપણે હોટલ તરફ જઈ રહ્યા છીએ. બહાર નીકળી ગયા છીએ ને રૂમ લોક કરી દઈએ આપણું ઘર. તો તમે જોઈ શકો છો અહીંયા પેંડાના બોક્સ લોડ થાય છે. ને જો સામેથી નવા પેંડાના બોક્સ આવે છે. સારું, ચાલો તો હવે હોટલ તરફ જઈએ આપણે. તો દોસ્તો, આપણે પાછા હોટલની તરફ આવી રહ્યા છીએ. અને આપણે બધું સબ્જીને એવું બધું કટિંગ થઈ ગયું હતું. અને ચાલો હવે હું તમને આજનું મેનુ બતાવી દઉં. બપોરે આપણે આજે જમવામાં શું રહે. આજે જમવામાં છે રસાવાળા બટેકા, ચણા દાળ, કોબી, રોટલી, દાળ ભાત, ભાત, પાપડ, સલાડ, અથાણા. ને આ આપણા છોડને બધાને પાણી પવાઈ ગયું છે. આમાં આપણે પાણી પાઈ દઈએ. પાણી પવાય છે. તો રોનકભાઈ આપણા શેઠ બની ગયા છે. અત્યારે ટેબલ પર બેઠા છે ને આરતી થાય છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ આપણે કઈ સબ્જી તૈયાર થઈ છે ને કઈ બાકી છે. તો દોસ્તો, બધી સબ્જી બની ગઈ છે. ને આપણે કોબીની શાક બાકી છે. તમે જોઈ શકો છો મમ્મી આપણા કોબીની સબ્જી બનાવે છે. લગભગ તો એ બી બની જવા આવી છે. તો ચાલો હું તમને બહાર બતાવું આપણે કઈ સબ્જી બની ગઈ છે તૈયાર. તો દોસ્તો, તમે જોઈ શકો છો આપણે સબ્જીમાં કોબી બનતી હતી. ને આપણે અહીંયા આવી ગયા છીએ ચણા દાળની સબ્જી આપણે તૈયાર થઈ ગઈ છે. ને બીજી સબ્જી આપણે રસાવાળા બટેકા આપણે ડેલી બપોરે હોય જ છે. આપણા મમ્મીના હાથના એકદમ સ્વાદિષ્ટ રસાવાળા બટેકા. ને આમાં આપણે છે દાળ ભાતની દાળ જોઈ શકો છો. ને આમાં આપણે ભાત છે. તો હવે કોબી બહાર આવે છે. તો ચાલો કોબી બહાર આવે એટલે તમને કોબી બતાવી દો. ને આપણે દીવા થઈ ગયા છે. આજે થોડા મોડા થયા છે. આપણે નાવા મોડા ગયા હતા. તો હવે ઓપન થાય ત્યારે કસ્ટમર આવે ત્યારે આપણે મળી. દોસ્તો, આપણા મમ્મીનું રસોડું ઓપન થઈ ગયું છે. ને આપણા કસ્ટમર આવી ગયા છે. તમે જોઈ શકો છો. ને આપણા કોબીની સબ્જી એક બાકી હતી. કોબીની સબ્જી પણ આવી ગઈ છે. આપણા કોબીની સબ્જી છે. અને વાગી ગયા છે 12:30 વાગ્યા છે. અને અત્યારે બધા ઓછા કસ્ટમર ચાલુ છે એટલે બધા આરામમાં છે. તમે જોઈ શકો છો. ને આ બધા આપણો જોઈ લો રોનકભાઈ આપણો અત્યારે બ્લોગ અપલોડ થયો એ જોવે છે. યશુભાઈ આપણો હજી અત્યારે બ્લોગ અપલોડ થયો એ જોવે છે. તો ચાલો હવે હમણાં મળી. દોસ્તો, તમે જોઈ શકો કે આપણા કસ્ટમર આવી ગયા છે. પાછલા બ્લોગમાં આપણે જે તમિલનાડુનો ફ્રેન્ડ હતો એ આપણા ચેતનભાઈના ફ્રેન્ડ હતા, ડૉક્ટર કેતનભાઈ કેતનભાઈના ભાઈના ફ્રેન્ડ હતા, ડૉક્ટર છે. એ બધું આખું ગ્રુપ ડૉક્ટરનું હતું. તો હવે ફરીવાર તમે ક્યારે એમને વિઝિટ કરાવશો આપણું મમ્મીના રસોડામાં? થોડાક જ સમયમાં પાછા એને બોલાવશું. તો તમે જોઈ શકો છો આપણા કેતનભાઈ કીધું છે આપણે થોડાક સમયમાં ફરીવાર એ ભાઈ આપણી હોટલમાં વિઝિટ કરશે. દોસ્તો, તો તમે જોઈ શકો છો આપણે હોટલ ઓપન થઈ ગઈ ક્યારુંની. આજે બધા નવરા છે થોડાક. રોનકભાઈ આજે કામ વધેરું છે થોડું. ચેક કરી લો. દાળ ભાતનું બાઉલ આખું ઊંધું વાળેલું છે. मतलब वो अलग ही लेवल का बंदा था. આજે રોનકભાઈ ગરમ થઈ ગયા છે થોડા. જોઈ શકો તો 2:30 થવા આવ્યા છે. અને આપણા કાલની જેમ રોહિતભાઈ આપણા ટેબલ પર બેસી ગયા છે. રોહિતભાઈ ઉર્ફ કિંગ જોન. એમને વાળ એવા છે એટલે આપણે એમનું નામ કિંગ જોન રાખી દીધું છે. દોસ્તો, શેઠ આવી છે. હવે રોહિતભાઈને ઉઠામણા કરશે એવું લાગે છે. જો રોહિતભાઈના કિંગ જોનના ઉઠામણા થઈ ગયા છે દોસ્તો. ચાલો હવે આપણે હમણાં જમી લઈએ. જમવા બેસીએ ત્યારે મળીએ. તો આપણે હવે મમ્મીનું રસોડું ક્લોઝ થઈ ગયું છે ને વાગી ગયા છે 2:45. તો ચાલો હવે આપણે બધા જમવા બેસી જઈએ. અને
એક કસ્ટમર છે ખાલી, હવે એ ભાઈ બેસે છે જમવા. તો ચાલો હવે આપણે જમવા બેસી જઈએ. જોઈએ આપણે હવે કોણ કોણ જમવા બેસી છે ને કોણ ભાઈ હવે જમવાનું એક ભાઈ ગમે તે રહેશે ને રમવાનું બેસી જઈએ. આપણે હવે જમવા બેસી ગયા છીએ. હેમાંશુભાઈ અને રોનકભાઈ આપણે બધા બેસી ગયા છીએ. ગોપા મામાની સામે બેઠા છીએ. વાગી ગયા છે 3:15 ને હમણાં 3:30 થાય તો આપણે જમીને આરામ કરી લઈએ. કેટલા વાગે ઉઠી જોઈએ હવે, અને ઉઠીને આપણે મેનુ ને સબ્જી ને બધું હશે કટિંગ કરી નાખશું. તો આપણે હવે જમી લીધું છે. મમ્મી ને માસી ને બધા ખાય છે ને આપણે હવે પથારી થઈ ગઈ છે. માસા સૂઈ ગયા છે, આપણે હવે અહીંયા સૂઈ જાવી. અને ગોપાલ મામાની સામે આટા મારે છે, તમે જોઈ શકો છો. યેસુભાઈ હવે શું કરે આપણે જોઈએ. યેસુભાઈ અહીંયા બાજુના સલૂનમાં જોઈ શકો છો આરામ કરે છે, બેઠા છે. ને આપણે હવે પથારી થઈ ગઈ છે ને આપણે સૂઈ જઈએ. તો હવે આપણે આરામ કરીને જાગી ગયા છીએ ને સબ્જી ને એવું બધું હવે કટિંગ કરી નાખીએ. બધા મોટા ભાઈના લગ્નની કેસેટ જોયો છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે સબ્જીને એવું કટિંગ કરવાનું ચાલુ કરી દઈએ. તો હવે આપણે સબ્જી કટિંગ થઈ ગઈ છે ને આપણે વાસણ ને એવું ગોઠવવાનું છે, થાળીઓ સાફ કરવાની છે. અને સબ્જી આપણી રીંગણાની તૈયારી થાય છે. રીંગણા આપણા તળીને આપણે સબ્જી બનાવવાની છે. રીંગણા તળાય છે, પપ્પા રીંગણા તળે છે, તમે જોઈ શકો છો. મમ્મી કઢી બનાવે છે. તો ચાલો હવે આપણે આપણી પ્લેટોને સાફ કરી નાખીએ. અને કૌશિકભાઈ હવે વાટક્યું ગ્લાસને એવું ગોઠવે છે. ગોપામાં સલાડ કટિંગ કરી નાખ્યું છે. તો ચાલો આપણી પ્લેટ સાફ કરી નાખીએ. તો તમે જોઈ શકો છો આપણા હેનિલભાઈ માટે સાયકલ આવી ગઈ છે. માસા આપણા હેનિલભાઈ માટે સાયકલ લઈને આવી ગયા છે. કોંગ્રેચ્યુલેશન. ખુશી ઇતની ખુશી. તો તમે જોઈ શકો છો હવે આપણે નાના છોકરાની સાયકલ ગોપાલ મામા ચલાવે છે. જો ઓય નાના છોકરાનું જ રહેવા દો. ઓય પણ ગોપાલ મામા अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका. ચાલો હવે હું તમને બતાવું આપણા મેન કાઉન્ટરનું સેટઅપ. આપણા મેન કાઉન્ટર પર શું શું આપણે રાખીએ છીએ. તો હવે આપણું કામ પતી ગયું છે, તમે જોઈ શકો છો. દીવા કરે છે સેટ, દીવા કરી નાખે એટલે આપણે કસ્ટમર બધા જે કાંઈ હોય એને આપણે બેસાડી દઈએ. તો હવે આપણું મમ્મી રસોડું ઓપન થઈ ગયું છે અને કસ્ટમર આવી લાગ્યા છે, તમે જોઈ શકો છો. આપણા કસ્ટમર જમે છે. અને ચાલો હવે હમણાં થોડી ભીડ થાય ત્યારે હું તમને બતાવું. અને આપણે સાંજનું મેનુ તમે જોઈ શકો છો, આપણું સાંજનું મેનુ છે. ચાલો હું તમને સબ્જી બતાવું. તો આપણે ચાલો આજનું મેનુ તમને બહાર લખેલું બતાવ્યું. હવે આપણી સબ્જી કેવી તૈયાર થઈ છે મમ્મીના હાથની, એક નંબર ટેસ્ટી. તો ચાલો તમને સબ્જી બતાવી. તો આ છે આપણે આખા રીંગણની શાક, તમે જોઈ શકો છો, એકદમ મસ્ત લાલ ચટકેદાર. અને આ છે આપણા મમ્મીના હાથના સેવ ટમેટા. આપણે સેવ ટમેટાની સબ્જી છે. આ છે આપણો ભરેલો ભીંડો, મસાલા ભીંડો, તમે જોઈ શકો છો. અને આ છે આપણી ખીચડી. અને આમાં છે આપણે સબ્જી. તો આ આપણું આજનું મેનુ હતું. ચાલો હવે આપણા કસ્ટમર આવવા લાગ્યા છે ધીરે ધીરે. તો તમે જોઈ શકો છો આપણું મમ્મી રસોડું ઓપન થઈ ગયું છે અને કસ્ટમર ઘણા બધા જમે છે ને બહાર બીજા વેઇટિંગમાં ઊભા છે. તો ચાલો આપણે આ મયુરભાઈ પટેલ છે આપણા દોસ્તા, આપણે એમનું રિવ્યૂ લેવાનું છે. રસોડામાં શું શું કામ ચાલે છે એ તમને બતાવી દઉં. રસોડામાં રોટલી ચાલે છે, પપ્પા બીજ કાપે છે, મમ્મી રોટલી ફાકરી વણે છે, અને કાકડીનો નાસ્તો ચાલુ છે, અને ઠંડી ઠંડી છાશ પીવે છે. આપણે તો બહાર ગરમીમાં જ તે રહેવાનું, અહીંયા તો નાસ્તો ને બધું ચાલે. તો હવે તમે જોઈ શકો છો આપણે હોટેલ ક્લોઝ થઈ ગઈ છે. હવે થોડાક 10-15 જેવા કસ્ટમર વેઇટિંગમાં છે. જમીને ઊભો થાય એટલે આપણે એમને બેસાડશીએ. હવે કુલદીપભાઈ આપણે શાક પીરસવા જતા રહ્યા છે. આ આપણા કાકા છે, આ એમસી સ્ટાફવાળા છે, આ ભાઈ ને આવડા એમસી સ્ટાફ આપણા ફ્રેન્ડ છે, ડેલી જમવા આવે છે હોટલે. તો આપણે હવે મમ્મીનું રસોડું આજે ક્લોઝ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો કસ્ટમર બધા જમીન વયા ગયા છે. અને આપણા માટે સબ્જી વધી નથી, આપણા માટે સબ્જી ખતમ થઈ ગઈ છે. શેઠ આપણા માટે ભાજીને એવું લેવા ગયા છે. જો સબ્જી બધી ખતમ થઈ ગઈ છે. કઢી ખીચડી નથી વધી, બધું સબ્જીને એવું ખતમ થઈ ગયું છે. તો આપણા માટે શેઠ પાઉંભાજીને ભાજીને એવું લેવા ગયા છે. તો શેઠ પાઉંભાજીને એવું લઈને આવે ત્યાં સુધી આપણે આપણું કામ છે એ બધું ખતમ કરી નાખીએ. તો ચાલો હવે શેઠ પાવભાજી લઈને આવે ત્યારે આપણે જમી લઈએ. દોસ્તો આપણા શેઠ હવે ભાજી લઈને આવી ગયા છે. મોટા ભાઈ ને એમની માટે આ સોમવાર રહ્યા છે એટલે ભેળ બનાવે છે. પેશુભાઈ ને બધા જમવા બેસી ગયા છે. ગોપાલ મામા ને બધા મમ્મી ને માસા ને બધા જમવા બેસી ગયા છે. કૌશિક ને પપ્પા ને. ચાલો તો હવે આપણે ભાજી ને આપણી પ્લેટ છે. ચાલો તો આપણે હવે જમી લઈએ. તો દોસ્તો આપણે આજે માઇક પહેલી વાર ટ્રાય કરવી છે
તો હવે હું તમને હેમાંશુભાઈને કહું આજે કેમ રહ્યું, થાકી ગયા છે નથી થાકી ગયા? હેમાંશુભાઈ કેમ છો તમે? થાકી ગયા કે નથી થાક્યા? થાકી ગયા. હેમાંશુભાઈ તો થાકી ગયા છે ને હવે આપણે જમી લઈએ. જમીને આપણે કામ અધૂરું મૂક્યું છે, હમણાં આપણે કામ પતી લઈએ ત્યારે આપણે મળીએ જમીને. દોસ્તો તો હવે આપણે જમી લીધું છે ને હવે આપણે રોનકભાઈ જીરું મીઠું ભરે છે, કૌશિક ગોળ ને શિંગદાણા ભરે છે, યેસુભાઈ વાટકીને એવું ગોઠવી નાખ્યું, રોહિતભાઈ બંનેને ચમચીને એવું. રોહિતભાઈ મને મદદ કરાવવા આવ્યા છે થાળી સાફ કરવા. તો ચાલો આપણે હવે કામ પતાવી લઈએ. અને આપણા રોહિતભાઈ સિંગર છે તો રોહિતભાઈ ચાલો આપણને એક સોંગ સંભળાવશે. લો હા ભાઈ બહુ શરમાઈ ગયા છે. તો ચાલો હવે આપણે કામ પતાવી લઈએ. દોસ્તો તો હવે તમે જોઈ શકો છો કે આપણે હોટલ ક્લોઝ કરી દીધી છે અને ફાઇનલી બધું પેકઅપ થઈ ગયું છે. મમ્મીને માસીને બધા ઘર તરફ નીકળી ગયા છે. હેમાંશુ પણ હવે ઘરે જાશ ને? હવે હેમાંશુ પણ હવે ઘરે જાય છે. આપણે અહીંયા સુવાનું છે તો રોહિતભાઈ આપણે અહીંયા બેઠા છે અને હું ઘરે જાઉં છું. કપડાને એવું ચેન્જ કરતા હોઉં, રોહિતભાઈ માટે નાઇટ પેન્ટ ને એવું નાઇટ ડ્રેસ ને એવું લેતો આવું. ચાલો તો હવે ઘરે તરફ જઈએ. તો ચાલો દોસ્તો તો અહીંયા આપણે બ્લોગનો કરીએ છીએ એન્ડ. તમને બ્લોગ ગમ્યો હોય તો મને કમેન્ટમાં જણાવજો બ્લોગ કેવો લાગ્યો. અને તમને રસોડામાં હવે મમ્મીને રસોડા રેસ્ટોરન્ટમાં શું શું જોવું છે તમે મને કમેન્ટમાં જણાવજો તો હું એનો બ્લોગ બનાવું. અને લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.